દોસ્તો, દીપ જર્ની વ્લોગમાં આપનું સૌનું સ્વાગત છે। આપણે એક નવી જર્ની લઈને આવી ગયા છીએ અને આ વખતે જર્ની નથી, આપણે સેવા કરવા જઈ રહ્યા છીએ। જે દ્વારિકા લોકો અત્યારે હોળી ધૂળેટી છે ચાલીને જતા હોય છે, તો આપણે અત્યારે વિચાર્યું છે કે આપણે ફ્રૂટી છે, પાણી છે અને ફૂડ પેક છે, આપણે લોકોને દેતા જઈશું, સેવા કરતા જઈશું। એટલે હું તમને આગળ જતાં બતાવું છું કે આપણે કેવી સેવા કરશે। આપણે આઈસર ભરીને જઈએ છીએ, મારી પાછળની સાઈડ જોઈ રહ્યા છો તમે। ચામુંડા મિત્ર મંડળ ગ્રુપ, ચામુંડા મિત્ર ગ્રુપના બધા સભ્યો ગાડીમાં બેસી ગયા છે અને દ્વારકા સંઘમાં નીકળી છીએ। હવે આપણે આગળ જઈને વ્લોગ બતાવું તમને આવી રીતના। ફાઇનલી નીકળી ગયા છીએ ગાડીમાં સેવા કરવા માટે આપણા ગ્રુપ સાથે। અહીંયા આગળ જઈને કેવી સેવા કરીએ જોઈએ છીએ આપણે। ઠાકોર આવી ગયા છે।
જે આપણા સાપાવાળા છે જેમને કોઈ ઓળખતું જ નથી. સેમ પ્રોબ્લેમ. આપને કઈ કહેવા માંગશે જે સેવામાં આપણી સાથે છે? તો ફાઇનલી ગઈ છે ત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકા જે લોકેશન ઉપર જે આપણી સાથે જે મહિલાઓ છે પદયાત્રીઓ અને અમારી ટીમ જે કામ કરી રહી છે જોઈ શકો છો આપણે અમારી પાસે છે એક કેવડો છે, ફ્રૂટી છે, પાણીના પાઉચ અને ચોકલેટ. તો આવું બધું અમે વિતરણ કરીએ છીએ આપના સાથ અને સહકાર. અને વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચોકલેટ લેતા જાઓ. જય દ્વારકાધીશ. અત્યારે પાછા આપણે બીજા એક લોકેશન પર આવી ગયા છીએ. અહીંયા કોઈ ઓછું છે પાણી ને એવું બધું, તો અહીંયા થોડીક વાર થઈ પછી પાછા એક હજી એક મેઇન લોકેશન છે ને ત્યાં જવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય જય દ્વારકાધીશ કોમેન્ટ સેક્શનમાં લખજો.
હાલો જાવું છે દ્વારકા ટેકના થાતા તમે કોઈ લેટ ઠાકર છે આપણો રેટ નાથ કરે છે એ ભોળો રે નામ મસુદામ કરે છે સેવાનું નામ જોઈ ઠાકર મારો રાધીતા આ માસીને માજા આપજો તો ભૂલથી લીધી એટલે માજા ફરવાને પીવડાવજો માજા દેજો જો એને હાથમાં દુખે ને તોય જો આ દ્વારકા હાલીને જાય તો માજી તમારું નામ શું? રાધાબેન ક્યાં ગામથી આવો? જૂના નાગનાથથી આવે છે અને એના હાથમાં ફ્રેક્ચર છે તોય છતાં એ હાલીને આવે. જય દ્વારકાધીશ. ભાઈ જે છે એ અલ્પેશભાઈ ઘણા બધા લોકોને બધી રીતે પૂછ્યું છે. હું મારા બ્લોગ્સની અંદર તમને બતાવીશ અલ્પેશભાઈને હું ટેગ કરીશ, મેન્શન કરીશ અને એમ કહું છું અલ્પેશભાઈએ જેટલી બધી જગ્યાથી છે ને બધી ડિટેલ્સ અલ્પેશભાઈએ લીધેલી છે એટલે બધા લોકોને પૂછ્યું કયા ગામથી એવા જગ્યા છે. આપણે નહીં પૂછી જઈએ કે અલ્પેશભાઈ પૂછી લે છે કારણ કે એનો ટેલેન્ટ છે જે અલ્પેશ ઠાકોર જેમને કોઈ ઓળખતું નથી ઓળખવા પડશે. દ્વારકા હાલીને અમારે એક નાની બેબી જઈ રહી છે. બેન તારું નામ શું છે? દ્રષ્ટિ ક્યાં ગામથી આવો બેન તમે? ભરાણા. કેટલું અહીંથી થાય દ્વારકા? કેટલું થાય તમારા ગામથી દ્વારકા? 20, 25, 30 કિલોમીટર થઈ? 80 કિલોમીટર. અમારા બેન 80 કિલોમીટર હાલીને જઈએ તો જો એમને હિંમતને દાદ દેવી પડે કે નાની ઉંમરમાં પણ હાલીને સાહસ કરેલું છે. જય દ્વારકાધીશ કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણા બાપાએ હાલીને ઉભો રહે દાદા. નથી લીધું. શું નામ છે દાદા તમારું? શું નામ છે તમારું? ક્યાં ગામથી આવો? રાંધણપુર. ઓહો બહુ છેટાથી દાદા. ઓહો 350 કિલોમીટર દાદા જો હાલીને જાય છે દ્વારકા. દ્વારકાની અંદર એવા એવા લોકો આપણે જોવા મળે છે જે 350, 400, 500 કિલોમીટરથી ચાલીને આવે છે. હા. અને આપણે જોયું નાની બેબી પણ એક એવી છે કે જે અહીંથી 80 કિલોમીટરથી ચાલીને આવી છે. 5 જ વર્ષની છે. 5 વર્ષની આઈ થિંક હશે. હા. આપણે જોયું છે કિલોમીટર હાલીને આવે. અહીંયા શ્રદ્ધાળુઓની માન્યતા બહુ વધારે છે. આપણે જોયું દ્વારકાધીશની. અને કહેવત છે ને કુમાર કે અને માગો 20 અને આપે 30. ઈ મારો દ્વારકાધીશ. બરોબર. હોય થાન તાલુકાથી થાનની મોજ. જય દ્વારકાધીશ. ફાઇનલી નમકીન છે, માજા છે, પાણીની બોટલ છે અને ચોકલેટ જેવી અલગ વસ્તુ આપણે બધી સેવામાં પ્રોવાઈડ કરી હતી. અને જો તમને મજા આવે તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જેથી આપણે ટીમના તમને બધાની સાથે હું તમને વિડીયો બતાવીશ કે મારા બ્લોગ્સની અંદર કે અમે સેવા કેવી રીતની કરી છે. સેવા એ જ સાચું પાત્ર છે. અત્યારે આપણે દ્વારકાધીશની સેવા કરવાની છે અને માણસને અહીંયાથી આપણે રાજી ખુશી મોકલવાના છે. જય દ્વારકાધીશ. હું તમને આગળ તમારી સાથે બતાવું છું. આપણી સાથે અત્યારે અલ્પેશભાઈ ઠાકોર છે જે આપણા એમને કોઈ ઓળખતું નથી. સેમ પ્રોબ્લેમ છે તો આપણે કોઈ ઓળખતું નથી પણ થોડાક ટાઈમમાં ઓળખી જશે. જો તમને ઈચ્છા થાય સાપા બંધાવવાની તો અલ્પેશભાઈ ઠાકોરનો બહુ મોટો બિઝનેસ છે જે સાપા બાંધે છે સ્પેશિયલ. હું તમને એનો એડ્રેસ તમને હું મેન્શન કરીશ, કોન્ટેક્ટ નંબર તમે એનાથી એના સાથે કોન્ટેક્ટ કરી શકો. આપણા નામથી તમને ડિસ્કાઉન્ટ જરૂર મળશે. પાકું. એક જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માજા પિયર માજા. આમાં કઈ જાજુ જોર નથી કરવા એવું છે. હા અડધો બાજુ છે. હા. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ. બ્લોગિંગ ચાલુ જ છે ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણો બધો જ માલ પૂરો થઈ ગયો છે અને આપણે સાંજનું જમવા માટે એક રાજકોટના સેવા કેમ્પમાં જમવા આવી ગયા છીએ. અને ત્યાં આપણે જોયું છે કે દ્વારકાધીશના રાજની અંદર આપણે આવું લગ્નમાં પણ જમવાનું નથી મળતું. તે આપણે અહીંયા જમવાનું નિહાળી રહ્યા તમે જોઈ રહ્યા છો થાળીમાં કે જમવાની કેટલી બધી આઈટમ છે, જેમાં ફરાળ પણ અવેલેબલ છે. જય દ્વારકાધીશ.